सोना केरा एवा सोना ने सिंहासन बैठा नर्म कंदीरा जय जय रामापीर अदमा सतारे अदमा उदारे देवा उदवा सिर राम ओम जय जय सिर राम एक काल नाथ निवारण दे निज दाना प्रभु जय निज दाना दूध बनिया बालो दूध बनिया बाला केसरिया राम रामदेव जी महाराज की जय हिंदवा वीर की जय रणसोमराय की जय विहारनाथ की जय अपाहुराय जय सनातन धर्म की जय ओम नमः पार्वती पति हर हर महादेव माता दुधड़ा मेरे पी मारा माता पेला रे घोड़ीला पशी माता दुधड़ा रे मोरे
કાપડિયાને બોલાય. એ આજે પર ધન બોલાવે કપડિયા રે આવજે રે એ આવજે રાજે દરબાર પર ધન બોલાવે કપડિયા રે આવજે રે મહારાજ તારી પાસે તો કોઈ હારા હારું કાપડ હોય તો અમને આપને. અમારે લીલા કલર નું જોવે છે. લીલા કલરનું હા હિરસીનું ભરેલું હશે, હાલશે? હા હિરસી નું ભરેલું લીલા કલર નું જોવે છે. લીલા કલરનું લઈશી? હા. બાપુ આ જો આ લીલા કલરનું. જો આ હિરસીની ભાત પાડેલી. બાપુ હાલશે? હાલશે. હાલશે? તમારે શું કરવાનું છે? રામદેવ વિરમદેવ નો ભરેલો સીવવાનો. તમારા દીકરાના? હા હા ભાઈ વાહ. બાપુ તમારે ઘોડેલો સીવાનો હોય ને તો આ કાપડની જય બોલાવું છું. બોલો મારી તમારી પાસે. જો રામદેવ વિરમદેવ માટે ઘોડેલા સીવવાના હોય તો આ કાપડની જય બોલાવી છે. બોલ રામા પીર. પઠાણજી દરજીને બોલાવો. એ આજે પર ધન બોલાવે દરજી આવજે રે એ આજે રાજને દરબાર આજે રાજને દરબાર આજે પર ધન બોલાવે દરજી આવજે રે મહારાજ શા માટે બોલાય? અરે દરજી તારે અમને ઘોડલો સીવી આપવાનો. અરે મહારાજા હમણાં જે બધું કામ ઉપડ્યું છે ને ત્યાં નવરાય જ નથી હું કામ ઉઠ્યું આ બધી બગડા સાથે છે અને બધાના લુગડા બહુ સીવવાના રામદેવ વિરમદેવ નો ઘોડલો સીવવાનો. એવું છે હા. 10 દી કાબુમાં હાલશે 10 દી નહીં અત્યારે તમે કાપડ દઈને કાલ સવારમાં તમને ઘોડલો સીવી નાખી. તળામણ થાય છે કારણ કે હમણાં ભીં જેવું છે હા એમ એટલે તને અત્યારે મેં કાપડ આપી ને આમાં છે ને તકલીફ પડશે તકલીફ કાંઈ નહીં પડે છે. રાજમાંથી જે ઇનામ જોવે ને એ લઈ જાય છે અને સવારમાં ઘોડલો અમને આપી દઈએ. બરાબર? રામદેવ વિરમદેવે ઘોડેલાને હટ લીધી. બરાબર? આપણી દુકાન આપણી દુકાન દર્દી બોલાવે દર્દી આવી બોલાય હા હું ગયો તો રાજમાં હા રાજમાં ગયો તો મહારાજે કાપડ આપ્યું છે ઘોડો સીવવાનો કારણ રામાજીરે હટ લીધી હમણાં આપણે કઈ નવરા છે ને તે નવરા હમણાં બધા સીવવામાં જીગાલાલ બધા જભાઈ સીવ્યા હતા ને તે કઈ હમણાં કેમ નહીં વાતો નથી કરો ને કામ બીજું છે ઉતાવળ રાખો કેમ જાજો નથી તો હું રાજમાં ગયો તો મહારાજે ઘોડો સીવવા કાપડ આપ્યું છે તું સા પાણી બનાવે બરોબર ક્યાં આપણે ઘોડો સીવી નાખો સા પાણી વાળા બધા હુઈ ગયા સા પાણી ના પડે કોઈ હું નહીં બનાવે કાપડ હોય જોઈ જોઈ પછી બનાવવા જાય પછી બનાવું ને હાલે જોઈ કાપડ તો હારી ચા કેવી પીવી અરે મહારાજાનું રાજનું કાપડ છે એમાં ખામી હોય ચા કેવી પીવી 18 તમે ઘરે કાંઈ 18 કાપડ લાગો ગાંઠિયા હાલશે
આજ કાપડ રે દેખી રે દાનત બાગડી રે શિવ મારા યમનનો કાબજો દર્દી મારા આજ કાપડ રે દેખી રે દાનત બાગડી રે સમજો ભણા એ ભણા એ ભણા ભણા આ કાપડ થી કે દાનત બગડે કેમ થશે આમાં અને અનુભવ છે આમાં એનો કબજો નો સિવાય આ તો રામાપીર નો ઘોડો સીવવાનો છે બાબલો ક્યાં ગયો બાબલા બોલાય બાબલો નિશાળે ગયો નિશાળ રોજાય તૈયાર થયો બીજો તૈયાર થયો પણ નિશાળે ગયો આજ મમ્મી ને બોલાવે બાબુલાલ આવજે રે આવજે આપણી દુકાન આજ મમ્મી રે બોલાવે બાબુલાલ આવજે રે આજ મમ્મી રે બોલાવે બાબુલાલ આવી આવે આયા પડી દુકાન મમીરા એ બોલાયા બાબુલાલ જાવી રે કાકા હો અલ્યા લે કાકા જોય અરે કા કપા એ તો હું આવ્યો તને પૂછ્યું તો તને મને ઈ કે રાજમાં જા કરે હા બે માં દીકરો તો આ તાર કાકા કપા એ પપ્પા તાર ભાઈ એમ લો જાય છે બટા એ પપ્પા આનો મન ભૂસકોટ થઈ ગયો ઓપન નો સિવાય રામાપીર નો ઘોડો સેવાનો છે તમે બે થઈને ને સાબા બનાવો અને આપણે પછી ઘર સમજણ કરી બધું રાગે પાડશું પણ એ પેલા રામાપીર નો ઘોડો સેવાનો નહીં દર્જન દીકરાને બધું આવડે એ નો કરાય કોઈને આપણા ભાણાને ભણાય કેમ થાય જીવતા આવડે વૈસે ગાપા બતાવો આવડે આના મેળવવાનો તમારી હેરાન થઈશું એ આજ કાપડા દેખીને દાન જબાડી રે આજે કાપડા દેખીને દાનત હે શિવ મારા યંગનો યાપાન કાપડા એ દેખીને દાન જબાડી રે પપ્પા અરે લે મમ્મી કપા કેસ કબજો નહીં શિવ શિવવાનો એવું કાઈ નથી શિવો નહીં નથી શિવો મેં તમને ના પાડે ને શિવ શિવ તો નથી શિવો અને શિવ શિવ તો નથી શિવો અરે શિવ શિવ નથી શિવો અરે શિવ 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 લે જા એ હર મારા દરજી લાગે છે મને કાલો મને પરાણે લાગે છે વાલો હર મારા દરજી ગુલાબનો ફોટો એનો મુંબઈ પડાવું ફોટો ધર્મ મોટો
પાડો આપણે આપણે પાડ્યો હોય ફોટો કોઈ પાડ્યો જ નથી કોઈ ધીરે જ પાડ્યો ને? ના પાડો હોય ને એમાં હમણાં જ હાવ બેન કિલો આઈડીમાં અંદર કરશે તાર મમ્મી બે ફોટો કોઈ નો પડાય યાર કોને જાય તો છોકરો મોટો એક છોકરો બીજો ઈયો છે વાડી અને ઘેરે તાંબુ ટેકડા મારે આ આંગળી આવ્યો ફોટો પાડવાનો ફાઇનલ તો માપ લઈ લો હા કબજો સીવવાનો હોય, ફોટો પાડવાનો હોય. કબજો સીવવાનો ફાઇનલ ફાઇનલ ને તો લાખો ઉતાર માપ કરાવો આડું આડું નહીં લેવાનું ઊભું પાતળું લઈ લેવાનું હા એ બધું માપ આપણે પાસે પડ્યું હોય. તમને આડા માપની ખબર જ નહીં શરીર એવું ને એવું છે એમાં એવું છે લગભગ 15 મહિના થયા કીધું માપ નથી કપડાં તો સિવાયથી ના હમણાં જ પાછું અપડાઉન આમ કર્યું સારું દોઢ વર્ષ થયું કીધું માપ નથી એટલે વ્યવસ્થિત લઈ લો ના ઊભું એક લઈ લે બીજું આપણે લખાણ જૂનો કર્યો લે તો મને કબજો છે પપ્પા પીગ્યા લાગે જો હા ના ના ઊભું કીધું એટલે ઊભું જ લેવાનું મારા મમ્મી હો ડોળા કાઢે ઈ માર જે સીવું છે માપ લઈ લે પાછું કેલી જાતે બે નીકળો એક જ આપણે કરવાનું બસ. જે થાય છે ને તો ગુસ્કોટ નહીં થાય હા માપ લ્યો પછી હું કહું માપ લ્યો પછી હું કહું હજી હેઠે જતું રહે. સીવી નાખું તારો કબજો હે કાકા ઘોડો બે સીવી નાખ્યું મારી મમ્મીએ તમને એમ કેમ કીધું સુઈથી નાખે એ કઈ નથી કીધું તેમ બે ને સા બનાવો અને કઈ કબજો તાર મમ્મી નો કબજો ને શોખ થયો છે હા પેન્સી સીધી અને મારે અરે કઈ નહીં મારે લખી અડાળ્યો ધોવાઈ ની નથી માપ લેવું લઈ લો નકર હમણાં હું નિશાળે નિશાળે જાવ કા ઓલા એ માર ભાઈ બંધ કહી દઉં કઈક હમણાં માર કઈ કે તેમે પછી આંગળીયા અંગોઠે નતા આઈડિયા હું જોતો તો એમ તો તમારી કરતા 2 ફૂટ ઊંચો છો મોટે મોટે સીવી તારા તાર મમ્મી ના ના મારે કોટે હતી તો ઉનાળે આપણો ગોદામાં બટાવ્યો હતા ત્યાં હૃદય ન કરતો હાલો આથાણ ગામ ગામ પાવયતથી મહેમાન જોવા પધારેલ છે 300 રૂપિયા રામદેવજી મહારાજના આખ્યાનમાં આપે છે બોલો રામ પીર એ ઘોડીલે બેસો રામા વિરમ દેવ ઘોડીલે બેસો વિરમ દેવ ઘોડીલે બેસો વિરમ દેવ તમારા હાથમાં જે તી ઘોડીલે બેસો વિરમ દેવ ઘોડીલે બેસો રામા તી ઘોડીલે બેસો રામા તી બોલે બેસો રામા પીર બોલે બેસો રામા પીર તમારા હાથમાં જે તી
એ તમારા હાથમાં છે તીર ભરીને બેસવા માટે એ ખન્ના નાશ મારો ઘોડીનો એ ખન્ના નાશ મારો ઘોડીનો મારા હાથમાં છે તીર ભરેલા ખેલવી રમદેવ વીરમદેવના વીર ભરેલા ખેલવી માતા મીઠાદેવના બાલ ભરેલા ખેલવી રમદેવ પિતા યજમાનજીના બાલ ભરેલા ખેલવી રમદેવ ભરેલા ખેલવી રમદેવ ભરેલા ખેલવી રમદેવ વીરા રામદેવના વીર ભરેલા ખેલવી રમદેવ હું ગાઉં ઉભા આ ઘોડીલાની અંદર દરજીએ કપટ કર્યું છે. લાય દરજીને સંકટ ઝેલ પડ્યું. હે જો જો દેવ જાય લીલોડા ઘોડ લેસડી દર્શનની વેળા હોય જાય લીલોડા ઘોડ લેસડી રમદેવ બોલાવે પરગણ આવજો રે. અરે રમદેવ અત્યારે મારા શું કામ પડ્યા અરે પ્રશાંત પિતાશ્રી એ આજે પરધાન બોલાવે મધુર આવજો રે. અરે પ્રધાનજી શા માટે મને બોલાવ્યો? અરે વિરમદેવ શા માટે મને બોલાવ્યો? અરે પિતાશ્રી નાના ભાઈ કોલેલે ખલો તો આકાશ માર્ગી ઉઠી ગઈ. અરે પ્રધાનજી હાલના દરજીને બોલાવો. એ આજે પરધાન બોલાવે દરજી આવજો રે. એ આજે આજને માર્યા છે આજને માર્યા છે પરધાન બોલાવે દરજી આવજો રે. ઇનામ
પૈસા લઈ જવાના પૈસા મારું ઇનામ આપો. અરે દરજી તારા ઇનામની વાત તો એક બાજુ રહી. દરજી તે ઘોડેલામાં શું કામ હતું? અરે મહારાજા મેં ઘોડામાં કાંઈ કામ જ કર્યું નથી. મેં નહીં, દરજી, ઘોડીનો નહીં, પગે તોડી અને પછી આપ્યો છે. પછી શું કર્યું આપણને શું ખબર હોય? નહીં દરજી, જે કાંઈ તે ઘોડેલામાં કરામત કર્યું એ અમને કહી સંભળાય. નહીં મહારાજા મેં કાંઈ ઘોડામાં કરામત કરી નથી. પઠાણ જ્યાં દરજી આમ નહીં, મારે સિપાહીને બોલાવો. એ આજે પ્રધાન બોલાવે સિપાઈ આવે રે. એ આજે રાજને દરબાર, આજે રાજને દરબાર, આજે પ્રધાન બોલાવે સિપાઈ આવે રે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? અરે મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ? અરે સિપાહી, હા મહારાજ. આ દરજીએ કઈક ઘોડેલામાં કરામત કરી છે. દરજી પાસે મેં ઘોડેલો સીવો આપ્યો હતો. ઘોડેલો સીવીને એને રામદેવ ને તો રામદેવ ઘોડેલો ખેલવતા આકાશના માર્ગે ઉડી ગયા. નક્કી દરજીએ ઘોડેલામાં કઈક કરામત કરી છે. જ્યાં સુધી રામદેવ ન આવે ત્યાં સુધી દરજીને સંકટ જેલમાં પૂરી દો. મારીને છોકરા કાઢી નાખજો. મનાવજો એને. હાસુ બોલાવવાનું? હા, હાસુ બોલાવવાનું છે. થઈ જાય કામ. એની કેટલા દિવસે જોયો ને? આ એમણામ થોડું કામ થાય કઈ ચા પાણી ના. હા પણ એના બીજે પણ હાથું બોલી છે ને હાસુ બોલી જાય તો બસ તો લઈ જજો તમને. મોડું નો મૂકો. ઓલા ઘઉં રે એ તમારા. કહો ને મારે હું કરે ઓલી સાંઈની એક બે દેજો ને. હા આમ બેઠો હોય લઈ લો એની પડમાં આરામમાં ઊંઘ કરે. 9 દી ઊંઘ કરવા દીધી નહીં. બપોર હુઈતા બપોર ઘૂંસતા હોય. આલા મારી ભાઈ ભાઈ નો કઈ સાહેબ કેતા શીખ્યા. મારા પેજ મારો જિંદગી નો થાવ મારો સાહેબ છું. ઉભો મારજો. આપણે મને જોયા હતા. એમ દાબ નહીં કાઢવા. બોડી લઈને અંદર શું કરામત કરી છે એમ કહી દો. આમ ડોળા કાઢે. ડોળા કાઢે. હવે થોડી એવું કોણ થાય? ચશ્મા ચાલો. હાસુ કહી દો. રામદેવનો ઘોડીલો શીખ્યો. એમાં તે શું કરામત કરી છે? હા, તમને શું ખબર છે હું કરામત કરી છું? અંધામતા ઉડી ગયા. મારા જે મારી ઓફિસે જે નામ હતું ગુલાબનો ગોટો ને ઓલ્યો ગોટો શું કરામત કરી? આખું ઘર મંડાણા. હીરસીરના કાપડ જોયા હે? જોયા જ નથી કોઈ દી. તો નકરા ખાતર જ નાખ્યા કરે. હિન્દી જોયું હે કે નહીં? ભાઈ નથી. ખારો થઈ જાય શું? ફટાફટ બોલવા મેં. આ બેહી ગયો છે હવે ક્યાં બોલવું? મોહન થાળ ખાધો બેહી જાય ને જરા. ઉતાવળ રાખ, બોલવા માંડ. થાય છે મોડું, હરિયાળું થતું જાય. બગીચામાં ફરવા લઈ જવું હોય ને પછી શંકર જેલમાં નાખીને આને ખૂબ ગળી જાય.
વાંધો નહીં. નો થાવ દે કઈ નહીં ઉપર કઈ અમારી પૈસા ખાતા પૈસા નહીં પૈસા ખાતા